ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સવારના 9 વાગ્યા છે ને આપણે જાહેર વાટવા માટે જઈએ છીએ. ચાલો આપણે ત્યાં જઈએ અને મળીએ. તો મિત્રો, આપણે જાહેર વાટવા માંગતે પૂગી ગયા છે અને આ છે આપણી જાહેર. કપાસની અંદર વાવેલી હતી. તો આપણે જાહેર વાટવાની છે. ચાલો આપણે જાહેર વાટી લઈએ અને પછી મળીએ. જો કેવી સરસ છે લીલી. આ જાહેર આપણે માવઠું થયું ત્યારે એમાં વાવેલી હતી કપાસમાં. કપાસ તો બગડી ગયો પણ જાહેર મસ્ત થઈ ગઈ છે. તો આ જાહેર આપણે વાટવાની છે. ચાલો આપણે વાટી લઈએ. મિત્રો, આપણે જાહેર વાટી લીધી છે. જો જાહેર વાટવા માટે આવ્યા હતા તો આપણે એટલી જાહેર વાટી છે. આખો ક્યારો વાળ નાખ્યો છે અને એક ક્યારો આપણે અડધો વાટ્યો છે ને 11:30 જેવું થઈ ગયું છે. ને હવે આપણે ઘરે જઈએ, પછી જાહેર ફરવા માટે તો પાછા આવશું. કેમ કે ભારીથી તો કંઈ આપણે હારી ન હોગી, એટલે ટ્રેક્ટર આવશે ત્યારે આપણે આ બધી જાહેર ફરવા માટે પાછા આવી જશું. હાલો તો ઘરે જઈએ અને મળીએ. આપણે આ જાહેર વાટી ઘરે જઈએ છીએ. આપણે ખેડાઈ ગયું છે. આમાં આજે આપણે કટર મારવાનું છે. પછી કટર મારી, રાપ મારી અને પછી સાફ પાડવાના છે. પછી આમાં આપણે શેરડી વાવવાની છે અને આપણે આ બીજી વાડીના કપાસમાં પણ જાય છે. એમાં પાણી ચાલુ છે. ઓલી વાટી જશું ત્યાં તો આ પણ વાટવા જેવી થઈ જાય છે. ચોથી ડેમ પણ દેખાય છે. ચાલો તો હવે આપણે ફાઇનલી ઘરે જઈને મળીએ. તો રસ્તામાં બોરડી આવી ગઈ છે. તો આમાં બોર પાકેલા છે તો આપણે બોર ખાવા માટે આવી ગયા છીએ. અમારે પણ કોઈને બોર ખાવા હોય તો હાલો. મસ્ત છે બોર. જોકે જાજી બોરડી નથી, અહીંયા 2-3 બોરડી છે. ક્યારેક ક્યારેક 2-3 દિવસે એક દિવસે બોર ખાવા માટે આપણને મળે. આવા હે બોરામાં. મારે કોઈને ખાવા હોય તો પણ હાલો. બે 3 દિવસે એટલા બોર મળે. એક જ બોરડી છે. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે તબેલામાં આવી ગયા છે. તો અડધી ભેંસ ગાયો આપણા બેઠા છે ને અડધા આપણે ઊભા છે. આપણી કક્કુ સૂતી છે અને આપણી એક ગા અને એક ભેંસને આપણે તડકે બાંધ્યા હતા થોડી વાર પૂરતા. તેને આપણે હવે પાઈ લઈએ અને છાંયે બાંધી દઈએ. કેમ કે શિયાળો છે એટલે એટલો તડકો તો લાગે નહીં, પણ થોડી વાર માટે તડકે રાખતા. અને હવે આપણે એને અંદર લઈ લઈએ અને પાણી પાઈ દઈએ. પછી એક ભેંસને પણ લેવાની છે અને લઈ લઈએ. જો તે પાણી પીવે. આપણી ગાયે પાણી પી લીધું છે અને હવે આપણે ભેંસને છોડી છે પાણી પીવા માટે. આ બે સવારે પીધું નહોતું એટલે બાકી હતા. આ ભેંસ હમણાં આપણી વ્યાણી છે, 2 દિવસથી પાડો આવ્યો છે. હવે આપણી ભેંસે પાણી પી લીધું છે તો આપણે એને બાંધી દઈએ. હવે આ છે એનો પાડો. 2 દિવસનો છે. જેમાં અડધા ઊભા છે અને અડધા બેઠા છે. આપણે બધાને થોડું થોડું સૂકો નીરી દઈએ. છે આપણે ડુસાનો ઢગલો, તેમાંથી આપણે એને નીરી દઈએ. પછી આપણે આ ટ્રેક્ટર લઈ અને ખડ ભરવા માટે જવાનું છે. આ છે આપણો ડુસો. તો બધાને થોડો થોડો નીરી દઈએ.
અને એક ગજો વાં ઊભી છે ઉપર ચડી, અને સામે આપણી જાય છે તેમાં પાણી ચાલે. આપણે નીરી અને પછી આપણે ક્યારે જોવા માટે જવાનું છે. એમાં જાહેર છે અને ડોડા છે એ બધું છે, તો એમાં આપણે જવાનું છે પાણીવાળા માટે. તો પહેલાં આપણે બધાને થોડું થોડું નીરી દઈએ. એ લીધું અને આ આપણી છે રાધા, એને તડકો આવી ગયો તેને પણ ખીલા બદલાવાનો છે. તડકો છે એટલે હમણાં ફેર છે ને આ બધા ઊભા છે ખાય છે. અમુક આ છે રાધાની માં. સામે આપણે દુપટ્ટો બાંધ્યો છે કેમ કે ઠંડી ન આવે એના હિસાબે બાંધ્યું છે. ના અહીંયા પણ આપણે એક પાડી બાંધી છે, જો ક્યાં ગળીને બેઠી છે તમારે જો અંદર ગળીને જ બેઠી જો કેવી જોવે છે. હજી એક આમ આગળ પણ બાંધી છે અને બે ગા આપણે અહીંયા પણ બાંધી છે. સામે આપણો આંબો છે. અને આમાં કોરવણ કરેલું છે સિંગ કરવા માટે.